2014થી એક લડત વડોદરાના આર્ટિસ્ટોએ ભેગા થઈને કરી હતી કે વડોદરા ખાતે જે બદામડી બાગ ખાતે એક આર્ટ ગેલેરી હતી એ ડિમોલેશન કરીને નવી આર્ટ ગેલેરી બનાવવાનો એક પ્રસ્તાવ પાસ થયો હતો અને પ્રસ્તાવ બહુ જ લાંબા ટાઈમની લડત પછી વડોદરાના આર્ટિસ્ટો ભેગા થઈને લડ્યા હતા અને 2000 લગભગ 23 પછી એ આર્ટ ગેલેરી સંપૂર્ણ બાંધીને તૈયાર થઈ ગઈ હતી. સાથે એની નીચે બેઝમેન્ટમાં પાર્કિંગમાં ફાયરના સ્ટેશન બી આપવામાં આવ્યું છે. આર્ટ ગેલેરીના ઘણા મિત્રો અમને પ્રશ્ન કરે છે કે તમે લોકો 10-12 વર્ષથી એક લડત કરીને એક સરસ વડોદરાને આર્ટ ગેલેરી મળી છે, કોર્પોરેશન આપી છે, તો પછી આર્ટ ગેલેરીનો ઉપયોગ હવે કમ નથી કરતા. એની પાછળ એક મોટું કારણ છે કે આ આર્ટ ગેલેરીમાં આવવા માટેનો એકમાત્ર રસ્તો છે. તમે જે વિડીયોમાં જોઈ શકશો, પ્રેસ મીડિયાના મિત્રો જે ચલાવે છે એના બધા જોઈ શકશો કે ફાયર બ્રિગેડના જે બંબાઓ મૂકવામાં છે, ઇમરજન્સી લાઇન છે, ત્યાંથી આવવાનો માત્ર એક રસ્તો છે. આનો રસ્તો જે નકશા મુજબ છે એ મેન રોડની જમણી બાજુ જે કાચ આવેલી છે એની પર જે તે સમયે ઠરાવમાં પાસ થયેલું છે કે કાચની ઉપર પાર્કિંગ બનશે. પાર્કિંગ બાજુથી રસ્તો ગેલેરીમાં આવવા માટે બનશે, કારણ કે ફાયર બ્રિગેડ અને સિટી કમાન્ડ સેન્ટર એ બહુ ઇમરજન્સી લેન્ડ કહેવાય, ત્યાંથી જનરલ પબ્લિકને આવવાનું બહુ જ તકલીફ પડતું હોય છે અમુક રિસ્ટ્રિક્શનો એના કારણે. સેકન્ડ થિંગ એવું છે કે આખા ગુજરાતમાં જેટલી બી આર્ટ ગેલેરી કોર્પોરેશન હસ્તગત કે સરકાર હસ્તગત છે એના બહુ જ નોમિનલ, ધારો કે અમદાવાદમાં સારામાં સારી આર્ટ ગેલેરી 1200 રૂપિયાના નોમિનલ રેટ પર ચાર્જિંગ પર તમને મળતી હોય છે, જેનું ડિપોઝિટ એમાઉન્ટ બી બહુ ઓછું હોય છે. વડોદરામાં અહીંયા આગળ કોર્પોરેશને લાંબી લડત બાદ ખૂબ સરસ અને સુંદર આર્ટ ગેલેરી લોકેશન વાઇઝ બી બહુ સરસ છે, પણ 2-3 ત્રુટીઓ છે એને કારણે આર્ટ ગેલેરી આગળ ચાલી નથી રહી. એક તો અહીંયા આગળ જે પાર્કિંગની અભાવ, એન્ટ્રીનો અભાવ, અને ત્રીજું મુખ્ય કારણ છે કે એની ડિપોઝિટ પુષ્કળ છે અને ભાડું બી લગભગ 8,000 થી 9,000 રૂપિયાની આસપાસ ભાડું છે. સામાન્ય આર્ટિસ્ટને આ પોસાય એમ નથી. એને કારણે અમે ફરીવાર આ પ્રસ્તાવ અને આગળની બોડીમાં અમે મૂકેલો હતો. નવી બોડી બેઠી છે કોર્પોરેશનમાં, એમાં જો એ પ્રસ્તાવ મૂકવાનો અમારે બાકી છે, એટલે અમે વિચારણામાં જ છે કે આ એકાદ 15 દિવસની અંદર અમે લોકો કોર્પોરેશન ઘણી બધી અત્યારે વરસાદમાં એ બધા દોડધામમાં હોય છે એટલે બિઝી હોય છે, એને કારણે મળવા જઈ નહીં શકતા. આવનારા દિવસો આનું એક અમે એપ્લિકેશન આપવાના છે કે તમે આનું એક ભાવનું વિચારણા કરો અને આર્ટિસ્ટોને ફાયદો થાય એવું સરકારી ધોરણે કમાવાનું નહીં પણ આર્ટિસ્ટોને પ્રોત્સાહન મળે એવા ઉદ્દેશથી આનું ભાડું નક્કી કરો, પ્લસ પાર્કિંગ અને ગેલેરીમાં એન્ટ્રીની સારી વ્યવસ્થા.